કહેવાય છે કે કઠોરમાં કઠોર કાર્યને પણ દ્રઢ સંકલ્પ દ્વારા પૂર્ણ કરી શકાય છે। નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી। સ્વાગત છે આપનું જય વાર્તા। આજની વાર્તા એક ગુરુ અને તેમના શિષ્યોની છે। પ્રાચીન કાળની અંદર એક ગુરુ રહેતા હતા। ગુરુ જંગલમાં શિષ્યોને જ્ઞાન આપે અને શિષ્યો જે પ્રકારે ગુરુ શીખવે તે પ્રકારે તેમની સેવા પણ કરતા હતા। આમ આખું વર્ષ ગુરુએ પોતાના શિષ્યોને પાઠ ભણાવ્યા। અંતે ગુરુએ 3 શિષ્યો પસંદ કર્યા જેમને તેઓ સરસ અને સારા જ્ઞાની સમજી શકતા હતા। એટલે ગુરુને થયું કે આ 3 વિદ્યાર્થીને હું સારા સમજું છું, પરંતુ તેમને મારી શિક્ષા યોગ્ય રીતે મેળવી છે કે નહીં એના માટે મારે કસોટી કરવી પડશે। એટલે ગુરુજીએ 3 શિષ્યોને બોલાવ્યા અને તેમને કીધું કે બેટા, આ વાંસની ટોપલી છે એ લઈને જાઓ અને નદીમાં જઈ અને પાણી ભરી લાવો। આજે આખો આશ્રમ મારે ધોવો છે। 3 વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયા, કેમ કે વાંસની ટોપલીમાં જગ્યા હોય અને તેમાંથી પાણી નીચે પડી જાય। વાંસની ટોપલીમાં પાણી રાખવું અશક્ય હોય છે, પરંતુ ગુરુનો આદેશ હતો એટલે ગુરુજીએ આપેલી વાંસની ટોપલી લઈ અને વિદ્યાર્થીઓ નદીએ ગયા। નદીમાં જઈ અને 3 વિદ્યાર્થીઓ નદીનું પાણી એ વાંસની ટોપલીમાં ભરવા લાગ્યા, પરંતુ વાંસની ટોપલીમાં જગ્યા હોવાના કારણે પાણી ભરાઈ શક્યું નહીં। વિદ્યાર્થીઓને થયું કે ગુરુજીએ આ કેવું મૂર્ખતાભર્યું કામને આપ્યું છે, ખબર નહીં કેમ આ કામ તો અશક્ય છે, હવે કરવું શું? જો આમનામ જઈશું તો ગુરુજી ગુસ્સો કરશે। 3 વિદ્યાર્થીઓએ ખૂબ પરિશ્રમ કર્યો। આમ બપોર પડી ગઈ। 2 વિદ્યાર્થીઓ ખૂબ થકી ગયા। તેમણે જેટલું પાણી ટોપલીમાં માય એટલું પાણી લઈ અને આશ્રમમાં જતા રહ્યા, પરંતુ જ્યારે આશ્રમમાં પહોંચ્યા તો બિલકુલ ટોપલી ખાલી હતી। જ્યારે ત્રીજો વિદ્યાર્થી હતો એ નદીની અંદરથી પાણી ભરી રહ્યો હતો। ટોપલીમાં પાણી ભરવાનો પ્રયત્ન કરે, જેવી ટોપલી બહાર કાઢે કે પાણી પડી જાય। વિદ્યાર્થીને થોડુંક વિચાર પણ આવ્યો, પરંતુ તેને થયું કે ગુરુજીએ જો કામ સોંપ્યું છે તો ચોક્કસ એની પાછળ કોઈ ધ્યેય હશે, મને પ્રયત્ન કરવા દે। આમ વિદ્યાર્થીએ આખો દિવસ નદીની અંદર પાણી ભરવાનો પ્રયત્ન કર્યો। નદીમાંથી પાણી જેવું ટોપલીમાં આવતું હતું કે પાણી નીચે પડી જાય। આખો દિવસ ટોપલીની અંદર પાણી ભરાવાના કારણે જે વાંસ હતું તે ફૂલી ગયું અને જે છિદ્રો હતા તે બધા પૂરાઈ ગયા। વાંસની ટોપલીના છિદ્રો પૂરાવાના કારણે સંધ્યાકાળે આખી ટોપલી પાણીથી ભરાઈ ગઈ। વિદ્યાર્થી ખુશ થઈ ગયો અને ટોપલીમાં પાણી ભરી અને પોતાના ગુરુજી પાસે પહોંચી ગયો। 2 વિદ્યાર્થીઓ તો અચંબામાં પડી ગયા, એ સાથે આશ્રમના તમામ વિદ્યાર્થીઓ આ ચમત્કાર જોઈ રહ્યા હતા કે વાંસની ટોપલીની અંદર પાણી ભરાઈને આવ્યું હતું, પરંતુ વિદ્યાર્થીના આવા સાહસના કારણે આ કામ શક્ય બન્યું હતું। ગુરુજીએ વિદ્યાર્થીને શાબાશી આપી અને તમામ શિષ્યોને ધૈર્યનો પાઠ ભણાવ્યો। મિત્રો, વાર્તા ખૂબ નાની છે, પરંતુ કહેવાનો તાત્પર્ય છે કે અશક્યમાં અશક્ય લાગતું કામ જ્યારે આપણે શાંતિ અને ધૈર્યતાપૂર્વક કરીએ છીએ તો આપણું ધૈર્ય જ આપણી સફળતાનું કારણ બને છે।